હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવીશું લીલા લસણનું ખીચું, જેને પાપડીનો લોટ પણ કહેવાય છે અને ખીચું પણ કહેવાય છે. આપણે ઠંડીના સિઝનમાં એકદમ લીલા લસણ, લીલી ડુંગળી, કંઈ બધું લીલું વસ્તુ મળતું હોય છે. તો આજે આપણે એમાંથી જ એક વસ્તુ લીલા લસણનું ખીચું બનાવીશું. તો અહીંયા મેં લીલું લસણ એક બાઉલ લીધું છે, લીલા મરચાં છે, સૂકું લસણ પણ લીધું છે, પાપડીનો ખારો લીધો છે, મીઠું લીધું છે. મેં અહીંયા 500 ગ્રામ જેટલો પાપડીનો લોટ લીધો છે અને તમારે પાપડીના લોટની અંદર જેટલું પાણી આવી શકે એટલું આપણે એને પાણી લેવાનું છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે તૈયાર કરીએ પાપડીનો લોટ, જે લસણવાળો બનાવીએ છીએ તે. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા એક તપેલી લઈએ છીએ, એમાં આપણે પાણી રેડીશું. ત્યારબાદ ગેસને ચાલુ કરીશું. આપણે પાણી ગરમ થાય એટલે આપણે એમાં બધું વેજીટેબલ એડ કરીશું. લીલી ડુંગળી છે, લીલા મરચાં છે, બધું એડ કરીશું. આવી ગયું છે. સોરી ફ્રેન્ડ્સ, મારે તમને બીજા બે વસ્તુ બતાવવાની રહી ગઈ છે. અહીંયા મેં અજમો અને જીરું પણ લીધા છે, જે મેં બે આખા છે ને હાથથી મસળીને આપણે નાખીશું. તો સૌથી પહેલાં આપણે એને હાથથી મસળીશું અને એની અંદર નાખીશું. આ 1 કે 2 ચમચી જેટલું લેવાનું છે, પછી બહુ વધારે લેશો તો નહીં સારું લાગે. પછી આપણે એની અંદર તમારે જરૂર મુજબ લીલું મરચું લેવાનું છે, કારણ કે આપણે લીલું લસણ પણ લઈએ છીએ તો એમાં પણ થોડી તીખાશ હોય છે, એટલે તમે થોડું ઓછું નાખજો. આપણે થોડું બધું લીલું સૂકું લસણ લઈશું. ત્યારબાદ 1 વાટકી જેટલું આપણે લીલું લસણ લઈશું. હવે એને થોડું ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, આ બાજુ પાણી થાય ત્યાં સુધી આપણે અહીંયા બીજી બાજુ આપણે લોટની અંદર જે નાખવાનું છે એ બધું જોઈ લઈશું. આપણે 500 ગ્રામ જેટલો લોટ લીધેલો છે તે બધો આની અંદર નાખી દઈશું અને એની અંદર આપણે 500 ગ્રામ લોટ હોય તો એમાં અડધી ચમચી તમારે ખાવાનો જે પાપડીઓ લોટ આવે છે તે મેં પાપડીઓ લોટ લીધો છે. તો મેં અડધી ચમચી જેટલો પાપડીઓ લોટ લીધેલો છે, તે નાખવાનો છે, અડધી ચમચી જેટલો છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું તમારે નાખવાનું છે. મેં અહીંયા સિંધો મીઠું લીધું છે. હવે આપણે એને બધું વસ્તુ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આ પાણી ઉકળી ગયું છે, એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આ થઈ ગયું છે. હવે આ ગરમ પાણી છે, જે વાડકીની મદદથી કાં તો ચમચાની મદદથી આપણે એને મિક્સ કરીશું. સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. કોરો પણ સેજ પણ લોટ રહ્યો નથી. ફ્રેન્ડ્સ, હવે આપણે થોડું ટેસ્ટ કરી જોઈશું, જેથી કરીને આપણે મીઠું નાખવાની ખબર પડે. મેં ટેસ્ટ કર્યો છે તો મારું થોડુંક મીઠું ઓછું છે, તો હું અડધી ચમચી જેટલું મીઠું નાખીશ. તમે તમારા સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો. પહેલાં ડીશ મૂકીશું અને એની અંદર આપણે ઓઇલ લગાવી દઈશું, જેથી કરીને ચોંટે નહીં. ત્યારબાદ આપણે એને ગુલ્લાવાળો લોટ બનાવવાનો છે. તો હું અહીંયા
ગુલ્લાવાળો લોટ બનાવીશ. એકદમ નાના નાના પેટા કરવાના છે અને ઢોકળિયાની અંદર મૂકી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે બધા અહીંયા ગુલ્લાવાળો લોટ થઈ ગયો છે. એકદમ પાતળા પાતળા આપણે ગુલ્લા વેટા કરવાના છે. હવે આપણે એને ઢાંકણ બંધ કરી દઈશું. હવે એને 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આ થઈ ગયું છે કે નથી થયું તે થોડું ચેક કરી લઈશું. મેં વચ્ચે એકવાર ચેક કર્યું હતું. હા, હવે થોડુંક કલર પણ સરસ આવી ગયો છે અને ચડી પણ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીશું. પ્લેટ્સને આપણે બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આ થોડું આપણે સિજાઈ ગયું છે. એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે એક ચપ્પાથી નાના 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 ટુકડા કરી લઈશું. મીડિયમ સાઇઝના ટુકડા કરીશું. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. લસણની સુગંધ એકદમ સરસ આવી રહી છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 ટ્રીકથી કરવાનું છે. હું અહીંયા એક નવી રેસીપી બતાવવા જઈ રહી છું તમને પાપડીના લોટની, જે વલસાડ બાજુ અને સુરત બાજુ ફેમસ છે. આપણે એમાં એકમાં ધાણાની ચટણી લઈશું, થોડાક તલ લઈશું. તલ થોડા વધારે લેવાના છે, જે સફેદ તલ આવે છે તલ. અને આપણે થોડુંક તેલ ઉમેરીશું. હવે એને આપણે બધું એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું. આ મેં રેસીપી જે સુરત બાજુ ગઈ હતી તો ચાખી હતી મેં, બહુ જ ફાઇન લાગે છે, ટેસ્ટી લાગે છે. અહીંયા સિંગ તેલ લીધું છે. અથાણાના મસાલા સાથે સિંગ તેલ અને તલ. મેં અહીંયા ગ્રીન પાપડીનો લોટ રેડી રાખ્યો છે. અથાણાના મસાલા સાથે બંને રેસીપી મેં શેર કરી છે, જે તમે ઘરે બનાવો.